રેપિડો કંપની દ્વારા ઓટો રિક્ષા ચાલકોને અપાતા પ્રતિ કિલોમીટર ભાડામાં ઘટાડો કરાતા વિવાદ ઉગ્ર બન્યો છે ને રાજકોટમાં રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો। અગાઉ પ્રતિ કિલોમીટર 15 રૂપિયા મળતા હતા, જેને ઘટાડીને હવે 12 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે રિક્ષા ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। આ નિર્ણયની સામે આજે આશરે 300 જેટલા રિક્ષા ચાલકો રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને રેલી પણ યોજી। રિક્ષા ચાલકોનું કહેવું છે કે કંપનીએ કોઈ સ્પષ્ટ કારણ વિના ભાડામાં ઘટાડો કર્યો છે, જે તેમની આવક પર સીધી અસર કરે છે। ચાલકોનું કહેવું છે કે પહેલા મળતા ભાડા પણ પૂરતા નહોતા અને હવે તેમાં ઘટાડો થતા જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે। તેઓએ ફરીથી પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછા 15 રૂપિયા ચૂકવવાની માંગણી કરી છે, જ્યારે રિક્ષા એસોસિએશન દ્વારા તો ₹18 નો દર નક્કી કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ચાલકોએ ચેતવણી આપી છે કે જો કંપની તેમની માંગણીઓ નહીં માને તો રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને જે લોકો રેપિડો વારંવાર ઉપયોગ કરે છે તે લોકો પર પણ ક્યાંક ને ક્યાંક અસર પડશે। તે લોકોને પણ હવે ક્યાંક ને ક્યાંક આ જે રિફ્લેક્શન છે તે જોવા મળશે, કારણ કે જો રેપિડોના રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી આવશે તો જે ગ્રાહકો છે ખાસ કરીને તે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડશે અને જે લોકો ખાસ કરીને રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે તે લોકોને અસર પડશે। પરંતુ મહત્વની વાત તો એ છે કે રેપિડો દ્વારા જે ભાડા ચૂકવવામાં આવતા હતા, જે 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા ચૂકવવામાં આવતું હતું અગાઉ અને તે હવે 12 રૂપિયા કરી દેવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોનું સ્પષ્ટપણે કહેવું છે કે સીએનજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, તેના કારણે હવે જે નવા જે ભાવ લાગુ કરવામાં આવ્યા છે 12 રૂપિયા, તે પોસાશે નહીં અને તેમને નુકસાન જશે તેવું કહેવામાં આવી રહ્યું છે। રિક્ષા એસોસિએશન દ્વારા હવે આ રેલી યોજવામાં આવી હતી, શાસ્ત્રી મેદાન ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે રિક્ષા ચાલકો દ્વારા એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને અલ્ટિમેટમ પણ ક્યાંક ને ક્યાંક આપવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોની સ્પષ્ટ માંગણી છે કે આ જે ભાવ છે તે વધારવામાં આવે અને રિક્ષા એસોસિએશનનું કહેવું છે કે 18 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેની જગ્યાએ 15 રૂપિયા જ આ રેપિડો કંપની છે તે આપતી હતી ને તે હવે 12 રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને 12 રૂપિયા તેમને બિલકુલ પોસાય નહીં। પરંતુ અમુક પોર્ટલ દ્વારા અમુક જે ખાનગી ન્યૂઝ એજન્સીઓ છે તેમના દ્વારા રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું છે અને એક રાજકોટમાં ખાસ કરીને 1 કિલોમીટરનું જે ભાડું છે તે 45 રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે। પોર્ટલની અંદર પણ એટલું જ ભાડું બતાવી રહ્યા છે, પરંતુ હવે રિક્ષા ચાલકો એક તરફ કહી રહ્યા છે કે ભાડું ઘટાડી દેવામાં આવ્યું છે, તેમને જેટલા પૈસા આપવામાં આવતા હતા 1 કિલોમીટરના લેખે તો એ 12 રૂપિયા કરવામાં આવ્યા છે, પરંતુ પોર્ટલ પર તે 45 રૂપિયા જોવા મળી રહ્યા છે અને અહીંયા પ્રશ્ન ઉભા થાય કે હવે માર્જિન જે કંપની છે તેમના દ્વારા માર્જિન તેમના માટે વધારી દેવામાં આવ્યું છે અને રિક્ષા ચાલકોને ઓછા પૈસા આપવામાં આવી રહ્યા છે તેવા પણ આક્ષેપો ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હવે રિક્ષા ચાલકો હવે ખૂબ આક્રોશમાં છે, ખૂબ ગુસ્સામાં છે અને તેને જ લઈને રેલીનું આયોજન કર્યું, વિરોધ નોંધાવ્યો છે અને વિરોધને પગલે તેમનું કહેવું છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો રેપિડો બંધ કરી દેવામાં આવશે। કોઈ પણ રિક્ષા ચાલક રાજકોટ શહેરમાં રેપિડો નહીં ચલાવે, રેપિડોની અંદર કામગીરી નહીં કરે તેવા પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે રેપિડો કંપનીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જશે તેવી પણ વ્યથા હવે વ્યક્ત કરાઈ રહી છે। જો કે હવે રેપિડો કંપની તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ખાસ કરીને જે રિક્ષા ચાલકો છે તે લોકોને ખબર નથી કે કયા કારણોસર આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પ્રતિ કિલોમીટર કંપનીએ જે ભાડું ઘટાડ્યું છે તેને લઈને કોઈ પણ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી, કોઈ પણ અગાઉ જાણ કરાઈ નથી તેવું હવે રિક્ષા ચાલકોનું કહેવું છે, જેને લઈને વિરોધ વધી રહ્યો છે અને સતત હવે 300 જેટલા રિક્ષા ચાલકો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો।